તે શ્રી વલ્લભના પ્રાકટ્યના પ્રયોજનો ભગવાને સારસ્વત કલ્પની અંદર પ્રાકટ્ય કર્યું, પ્રાકટ્ય લીધું ભગવાને, ત્યારે પ્રાકટ્યના બે પ્રયોજનો હતા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સવૈ જગદ ઉદ્ધારાર્થ પૂર્ણ સન કૃષ્ણ ઇત્યુચ્યતે. એક તો આ જગતનો ઉદ્ધાર કરવો હતો, કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા છે, જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, જ્યારે ધર્મ ઉપર અધર્મ હાવી થશે, ત્યારે હું અવતાર ધારણ કરીશ. અને બીજો હતો, ગત દિવસે આપણે ઋષિરૂપા વ્રજભક્તોનો પ્રસંગ સાંભળ્યો હતો. શ્રી રામચંદ્રજીના દર્શન કરીને એ ઋષિમુનિઓ કહે છે કે અમે આપના એ નિર્ગુણ રૂપનું ધ્યાન ધરીને એ પરમાનંદને પ્રાપ્ત કરીએ છીએ. તો જ્યારે આપ સાકાર થશો, જ્યારે આપ આપની સકલ આપના ઐશ્વર્યો સાથે, આપની દશવિધ લીલા સાથે આપ જ્યારે પધારશો, ત્યારે એ માધુર્ય કેવું હશે? અમારે એ સ્વરૂપામૃતનું પાન કરવું છે. વેદની ઋચાઓ, વેદની શ્રુતિઓ કહે છે, હે ભગવાન, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આપના કેવલ એ નિર્ગુણ, એ નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ, તો અમને એવી એ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. પરંતુ કદાચ આપનું સાકાર સ્વરૂપ હશે તો એ કેવું હશે? એનું વર્ણન કરતા કરતા અમે સ્વયં વેદની ઋચાઓ છીએ, આપના મુખમાંથી અમે પ્રકટ થયા છીએ, છતાં પણ અમે આપના એ સ્વરૂપ સુધી હજી નથી પહોંચી શક્યા. ત્યારે ભગવાને વચન આપ્યું છે, કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યતઃ. એ સારસ્વત કલ્પમાં આપ સવે વ્રજભક્ત સ્વરૂપે પધારો, આપના સકલ મનોરથો હું પૂર્ણ કરીશ. તો એ નિસ્સાધન જીવોના ભાવને પોષવા માટે પ્રભુનું પ્રાકટ્યનું બીજું પ્રયોજન છે. તે પ્રકારે શ્રીમદ મહાપ્રભુના પ્રાકટ્યનું પણ પ્રયોજન શ્રી ગુસાઈજી, શ્રી ટીકાકારો ત્રણ પ્રકારે મુખ્ય પ્રયોજન બતાવે છે. પ્રથમ તો શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકટ કરવા. ત્યાર પછીનું પ્રયોજન ભગવાન શ્રી કૃષ્ણની રસાત્મકતાને ફલરૂપ સિદ્ધ કરીને આ કલીના જીવોના હૃદયમાં પધરાવવું. અને ત્રીજું પ્રયોજન, જે નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો છે એને પુનશ્ચ એ લીલા રસની પ્રાપ્તિ કરાવી. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકટ કર્યા શ્રીમદ મહાપ્રભુએ. પૂર્વમાં આપણે જોયું, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકટ કરવા. એ અન્ય કોઈનું સામર્થ્ય નથી, એ તો વાણીના પતિ વૈશ્વાનર હું મુજ વલ્લભનું સામર્થ્ય છે. રણ્યસ્તત્ર વિધાય માનુષતનુ મામ વ્યાસવત શ્રીપતિ. જે પ્રકારે વ્યાસજીનું પ્રાકટ્ય થયું જ્ઞાનાવતાર રૂપે, તે જ રીતના વ્યાસવત મને પણ શ્રીપતિ, મારા અલૌકિક પતિ ભગવાને આજ્ઞા કરી છે. દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુ. મને એમણે આજ્ઞા કરી છે કે જેઓ નિત્ય કૃપાપૂર્ણ દૃષ્ટિ કરવામાં નિપુણ છે, એમની આજ્ઞાથી હું પ્રકટ થયો છું. અને મારા પ્રાકટ્યનું પ્રયોજન છે ગૂઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા. વિવિધ પ્રકારે 7 પ્રકારે શ્રીમદ ભાગવતના અર્થ હું કરીશ. પરંતુ એ કેવા અર્થ? વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. ભગવાનને અને વ્યાસજીને પ્રિય છે એવા અર્થોને હું પ્રકટ કરીશ. એક આ પ્રયોજન છે. ત્યાર પછીનું પ્રયોજન પ્રભુની રસાત્મકતાને ફલરૂપ સિદ્ધ કરી જીવના હૃદયમાં પધરાવવી. ત્યારે શ્રીમદ મહાપ્રભુના પ્રાકટ્યનો સમય થયો હતો. એ સમયે શ્રી ગુસાઈજી વર્ણન કરે છે, કલિકાલ તમશ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્યર વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ.
કલિકાલના કારણે વિદ્વાનોની મતિ પણ છન્ન દૃષ્ટિવાળી થઈ ગઈ હતી. વિદ્વાનોની મતિ એ પોતાના સ્વાર્થ, ઉદર પોષણ આદિ માટે થઈ ગઈ હતી. મહાત્મ્યમ સમ અભૂત, ભગવાનના વેદ પ્રતિપાદ્ય જે મહાત્મ્યો છે એ મહાત્મ્યોથી એ વિદ્વાનો જ અજાણ થઈ ગયા હતા. શ્રીમદ ભાગવતની અંદર આ કલીની કરાલતાનું વર્ણન આવે છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, પુનશ્ચ અહીં એકવાર કહી રહ્યો છું, પ્રિયજનો, આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે શ્રીમદ મહાપ્રભુએ આપણો હાથ પકડ્યો છે. નહીતર આ કલિકાલની અંદર દરેક સાધનો ભસ્મીભૂત થઈ ગયા છે. જીવને કેવલ આ કલીની અંદર નામ સ્મરણનો જ અધિકાર રહ્યો છે. એવા કલીની અંદર આપણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અનંત બ્રહ્માંડ નાયક એ પરાત્પર તત્વને આપણી ગોદીમાં પધરાવીને સેવીએ છીએ. આ શ્રીમદ મહાપ્રભુનું સામર્થ્ય છે. શ્રી મહાપ્રભુજી કહે છે, કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહિ અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલૌ. આ કલિકાલની અંદર જીવના સર્વ અધિકારો એ નષ્ટ થઈ ગયા છે. કોઈ પણ ધર્મોક્ત સાધન કરવા જીવની પાત્રતા નથી રહી. એવા કલિકાલની અંદર શ્રી વલ્લભ જ્યારે પ્રભુને માથે પધરાવી દે છે તો કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહિ. આ કલિકાલની અંદર એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયાથી યુક્ત આ જડાત્મક દેહધારી જીવ યદિ પોતાના આત્મનિવેદન કરીને એ પૂર્ણ પુરુષોત્તમને એક વખત પણ ભજી લે છે તો આ કલિકાલનું વાસ્તવિક ફલ એને પ્રાપ્ત થઈ જાય છે. કલીનું આ જ ફલ એને પ્રાપ્ત થાય છે. ન યોગી નૈવ સિદ્ધોવા ન જ્ઞાની સત્ક્રિયો ન રહા. આ કલી કેવો આવ્યો હતો? શ્રીમદ મહાપ્રભુના પ્રાકટ્યની પૂર્વે જે કલીનું વર્ણન છે, યદ્યપિ આજે પણ એ જ સ્થિતિ છે. ન યોગી, કોઈ યોગી ન રહ્યા, ન સિદ્ધોવા, કોઈ એવા સિદ્ધ પુરુષો ના રહ્યા, ન જ્ઞાની, કોઈ જ્ઞાની નથી રહ્યા, સત્ક્રિયો ન રહ, ભગવત કાર્યોને સંપાદિત કરનારા જીવો નથી રહ્યા. કલી દાવાનલે નાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ. આ કલિકાલ રૂપી દાવાનલ અગ્નિએ દરેક ધર્મોક્ત સાધનોને ભસ્મીભૂત કરી દીધા છે. એવા કલિકાલની અંદર શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે, અઘૌઘ તમસાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમસ્વ ધર્મે રતમ. આ કલિકાલ કેવો છે? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, અઘૌઘ તમસાવૃતમ. એક ઘનઘોર અંધકાર જીવને મનની અંદર છવાઈ ગયો છે. જીવની ચિત્ત, બુદ્ધિ, મન, અહંકાર એનું સંપૂર્ણ અંતઃકરણ આ કલીના અંધકારમાં અંધિત થઈ ગયું છે. કલિભુજંગમ આસાદિતમ. આ કલી રૂપી એક સર્પે એને આવૃત્ત કરી લીધો છે. આ કલીના જીવને એનો ગ્રાસ બનાવી લીધો છે. જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ. પોતાના ધર્મમાં રત રહેતા એવા ભગવત જનો પણ પતિત થઈ જાય છે આ કલીના સંગથી. પોતાના ભાવનો નાશ કરી બેસે છે. પરંતુ યદી ક્ષણ સુધા નિધિમ સમુદિતોનુકંપામૃતાતા. જેમના કેવલ નેત્રમાં જ અમૃતમય દ્રષ્ટિ રહેલી છે, યદી ક્ષણ સુધા નિધિમ, જેમનું જીવ પ્રત્યેનો દૃષ્ટિપાત જ અમૃતમય છે, અલૌકિક છે, રસમય છે, એવા શ્રી વલ્લભના ચરણમાં જે જીવ પ્રપત્તિ કરે છે, પ્રપત્તિ કરતાની સાથે શ્રી વલ્લભની દૃષ્ટિ એ જીવ ઉપર પડે છે, એ જીવના મુખ ઉપર પડે છે. સમુદિતોનું કંપામૃતાત અમૃત્યુમકરોક્ષણાત. આ કલિકાલ રૂપી એક મૃત્યુ એનું ભક્ષણ કરવા આવી હતી. શ્રી વલ્લભની એ કૃપાપૂર્ણ દૃષ્ટિ માત્રથી તત્ક્ષણ એ જીવને અમૃત તત્વની પ્રાપ્તિ થઈ જાય.